વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. અત્યારે ઘડિયાળમાં 9 વાગ્યા છે અને મારા મમ્મીએ માનતા માની હતી કે મને જે આપણે ડેન્ગ્યુ થયો હતો એમાં સારું થઈ જાય એટલે આપણે સુરાપુરા બાપાની અને કમળે માતાજીની માનતા માની હતી શ્રીફળ વધારવાની. તો દિવ્યેશ્વર બાપાની કૃપાથી અને કમળે માતાજીની કૃપાથી અને માતા પિતાના આશીર્વાદથી 2 દિવસમાં સારું થઈ ગયું છે. એટલે શ્રીફળ વધારી લઉં છું સુરાપુરા બાપાનું અને માતાજીનું. હવે ઘડિયાળમાં 11 વાગ્યા છે અને હું અને યજ્ઞ નીકળી ગયા છે મેંદડા જવા માટે. યજ્ઞાબેનને થોડીક ખરીદી કરવાની હતી એટલા માટે અમે જઈએ છીએ મેંદડા. હવે અમે લોકો પૂગી ગયા છીએ મેંદડા. ઉત્તરાયણ નજીક આવતા મેંદડામાં જગ્યાએ જગ્યાએ લાગી ગયા છે પતંગના સ્ટોલ. શું કરો છો? આપણે વેડિંગમાં જે છાપ હોય ટ્રે જે આપણે કહીએ એનું ડેકોરેશન ચાલે છે. આપણે નવું સ્ટાર્ટઅપ કર્યું છે તો એના માટે કોઈ ઓર્ડર કરે તો મામેરાની ને એ બધી છાપ ને? હા, બધી છાપ મળી જાય. મામેરાની છે, લગ્નની છે, બધી છાપ મળી જશે. એનું ડેકોરેશન નું કામ ચાલે છે. બરોબર. લઈ લેજો. નીકળી ગયું. પકડી રાખવું પડશે. કપડા ગોઠવીએ છીએ એટલે ફાઇનલ લુક આવી જ જાય કે કેવી રીતના ટ્રે તૈયાર થઈને લાગે. એ લુક આવવા માટે યજ્ઞાબેનના કપડા જ આપણે ડેકોરેશન કરીએ છીએ ટ્રેમાં રાખીને. હું આ પકડું. બહાર આવે તો નું આવે ટ્રેનની બહાર નો જાય ને એમ તો બધું રાખવું ક્યાં? નાનામાં નો હાલે, મોટામાં હાલે. કેન હોય ને એટલે કાઢ ને ખા નહીં હાલે. તો હવે ઘડિયાળમાં 5 વાગી ગયા છે અને અમે લોકો પતંગ બનાવવા બેસી ગયા છે. એક પતંગ બની ગઈ છે જે હવે કંઈક બની છે. વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે. જે આપણે પસ્તી હોય પસ્તી આવી એમાંથી પતંગ બનાવી અને આ છે સામેણાની સળી. એટલે વેસ્ટમાંથી બેસ્ટ પતંગ બનાવી છે. જોઈએ હવે ઉડે કે નહીં ખબર નહીં પણ બનાવી છે. કલાકોની મહેનત બાદ આટલી પતંગ મેં બનાવી છે જાતે જ. વેસ્ટમાંથી બેસ્ટ પસ્તી અને ગયા વર્ષના કેલેન્ડરમાંથી ટોટલ 9 પતંગ બનાવી છે. યજ્ઞાબેન બધાને દેખાડે છે અમદાવાદથી ખરીદી લઈ આવ્યા.
રેડી પોગાળનું બોહમું થઈ જાય. શેમાં હતું? એ ઓલું બોકું ક્યાં? આ રહ્યા. હવે ઘડિયાળમાં વાગી ગયા છે 7 અને મેં અને યજ્ઞએ બધી જ ટ્રે ડેકોરેશન કરી દીધી છે અને બધી જ વસ્તુ એમાં ગોઠવી દીધી છે. અને યજ્ઞ કહે કે આપણે જે અમદાવાદથી બધી જ વસ્તુ ખરીદી કરીને લઈ આવ્યા છે એ પણ ગોઠવી દઈએ એટલે મસ્ત વિડીયો આવી જાય. અને આજુબાજુવાળાને પણ બોલાવી લીધા હતા કે જોવા માટે કે બધું ગોઠવું છે તો જોઈ જ લ્યો ભેગા ભેગા એમ, એટલે પાછું કોઈને બતાવવું નહીં. અને આપણે મફતમાં માર્કેટિંગ પણ થઈ જાય, આજુબાજુવાળાને દેખાડી દીધું એટલે એ બીજાને વાત કરવાના જ છે, એટલે એવી રીતના આપણે મફત માર્કેટિંગ કરાવી લીધું. અને બધી જ વસ્તુનો આપણે વિડીયો પણ શૂટ કરી લીધો હતો. પછી હું બધી જ ટ્રેને સરખી ગોઠવીને રીલ્સનું શૂટિંગ કરવા માંડ્યો હતો, કેમ કે આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટવાળા એકાઉન્ટમાં રીલ્સ અપલોડ તો કરવી જ પડશે. એટલે મેં રીલ્સનું શૂટિંગ ઉતારી લીધું, કેમ કે હું તો ફોટોગ્રાફર જ છું એટલે